ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 11 વિષય છે નામાના મૂળતત્વો. નામાના મૂળતત્વોમાંથી વિદ્યાર્થીઓ આજે આપણે સ્વાધ્યાયમાંથી દાખલાનો અભ્યાસ કરવાના છીએ. તો અહીંયા છે તમારી સમક્ષ બેંક સિલક મેળનો નમૂનો છે એ દોરવામાં આવેલો છે. બેંક સિલક મેળના નમૂનામાં તમારે ઉધાર જમાની બીજી જે પદ્ધતિ હતી આપણે એ પદ્ધતિ મુજબ નોંધ કરવાના છીએ. સૌથી પહેલું કોલમ બનાવવાનું છે વ્યવહાર નંબર, બીજું ખાનું બનાવવાનું છે વિગતનું, ત્યાર પછી ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. જેવી રીતે આપણે આમ નોંધ દોરીએ છીએ એવી જ રીતના આપણે બેંક સિલક મેળ તો તૈયાર કરવાનો છે. સ્વાધ્યાયના દાખલા નંબર 4 છે એ આપણે આ વિડીયોમાં સમજવાના છીએ. ચોથો દાખલો છે આપણે પ્રશ્નમાં આપેલો છે. હવે એને આપણે ઉધાર જમાની ગાણિતિક પદ્ધતિ મુજબ બેંક સિલક મેળ તૈયાર કરેલો છે. પ્રશ્નમાં જો સૂચના આપેલી હોય તો એ મુજબ તૈયાર કરવાનો, પણ આવી કોઈ સૂચનાઓ પ્રશ્નમાં હોતી નથી. એટલા માટે આપણે હંમેશા ઉધાર જમાની પદ્ધતિએ જ બેંક સિલક મેળ છે એ તૈયાર કરશું, કારણ કે ઉધાર અને જમા નોંધથી આપણે આગળના ચેપ્ટરો શીખેલા છીએ. તો ચોથો પ્રશ્ન બતાવે છે 31/12 રોજ શ્રી સુધીરનો રોકડ મેળ ₹5000ની બેંક સિલક દર્શાવે છે. નીચેની માહિતી પરથી તેમનો બેંક સિલક મેળ તૈયાર કરો. તો 31/12 નો છે તો આપણે સૌથી પહેલાં હેડિંગમાં લખવાનું શ્રી સુધીરનો 31/12 રોજનો બેંક સિલક મેળ, એટલે કે 31/12 સુધીના વ્યવહારો છે એની નોંધ આપણે આ બેંક સિલક મેળમાં તૈયાર કરવાના છીએ. સૌથી પહેલાં આપેલું છે સુધીરનો રોકડ મેળ 5000ની બેંક સિલક દર્શાવે છે. તો વિદ્યાર્થીઓ આના પરથી તમારે નક્કી કરવાનું છે રોકડ મેળની 5000 બેંક સિલક. તો રોકડ મેળની બેંક સિલકનો અર્થ થશે રોકડ મેળ મુજબ બેંક સિલક. એટલે તમારે નક્કી કરવાનું છે કે એ ઉધારના કોલમમાં લખવાનું છે કે જમાના કોલમમાં. તો અહીંયા આપણે સિલક છે એટલે લખાય ઉધારના કોલમમાં. રોકડ મેળમાં આપણે બેંક સિલક હોય તો લખીએ ઉધાર બાજુ. એટલા માટે અહીંયા બેંક સિલક મેળમાં શરૂઆત કરવાની રોકડ મેળ મુજબ બેંક સિલક ₹5000. અને પેલું ખાનું છે વ્યવહાર નંબર, એમાં કોઈ વિગત લખવાની નથી. ત્યાર પછીની બાબત છે એ આપણે વ્યવહારોને સમજીએ. તો પેલો વ્યવહાર કહે છે 29/15 રોજ ₹8000ના ચેક બેંકમાં ભરેલા, પરંતુ 31/15 સુધી આ ચેક બેંકે પાસબુકમાં જમા કરેલા નથી. એનો અર્થ થશે બેંકમાં ભરેલ પરંતુ પાસબુકમાં જમા નહીં થયેલા ચેક. 29/12 એટલે કે 29/12ના રોજ 8000ના ચેક બેંકમાં ભર્યા છે પરંતુ પાસબુકમાં હજી 31 તારીખ સુધી આવેલા નથી. એટલે અહીંયા વ્યવહાર નંબર 1 વિગતમાં લખાશે ભરણામાં મોકલેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. તમે મોકલી દીધા છે એટલે કે ભરણામાં મોકલેલ પરંતુ હજી સુધી એ ચેક જમા થયેલા નથી. જમા નથી થયા પાસબુકમાં તો આપણે એની અસર આપવી પડે જમા. એનો અર્થ થયો રોકડ મેળમાં નોંધ થઈ ગઈ છે, પાસબુકમાં નોંધ કરવાની બાકી છે. તો પાસબુકમાં એની નોંધ જમા કરવાની બાકી છે. એટલે આપણે જમાના કોલમમાં લખવાના 8000. ત્યાર પછી બીજો પોઈન્ટ ₹6000નો ચેક 30/15ના રોજ બેંકમાં વસૂલાત માટે મોકલેલ, જે 31/15 સુધી બેંકે વસૂલ કરેલ નથી. કહે છે કે 30/15ના રોજ બેંકે વસૂલાત માટે મોકલી દીધેલો છે, વસૂલ કરવા માટે મોકલી દીધેલો છે, પણ 31/15 સુધી બેંકમાં હજી સુધી વસૂલ કરેલો નથી. તો હવે ત્યાર પછી બીજા વ્યવહારની નોંધ વસૂલાતમાં મોકલેલ. તમને જે પ્રશ્નમાં વિગત આપી છે એના આધારે જ તમારે પોઈન્ટ અહીંયા વિગતનો બનાવવાનો છે. વસૂલાતમાં મોકલેલ પરંતુ વસૂલ નહીં થયેલ ચેક, પરંતુ હજી સુધી વસૂલ થયેલા નથી એટલે કે મળેલા નથી. એટલે વિગતમાં લખાશે. પછી ત્યારબાદ જમાના કોલમમાં ચેકની જે રકમ છે એ લખાશે 6000. ત્યાર પછીનો વ્યવહાર આપણે જોઈએ. ત્રીજો વ્યવહાર છે 3000નું વીજળી બિલ ચૂકવવા માટે 28/15ના રોજ ચેક આપેલ, જે 31/15 સુધી બેંકે પાસબુકમાં ઉધારેલા નથી.
વીજળી બિલ ચૂકવવા માટે આપી દીધા છે પણ હજી સુધી પાસબુકમાં ઉધારેલ નથી, એટલે કે હજી સુધી બિલ ચૂકવાણું નથી. હવે એની નોંધ આપણે શીખીએ. ત્રીજા પોઈન્ટની નોંધ, વીજળી બિલનો ચેક જે બેંકે ઉધારેલ નથી. એનો અર્થ થયો રોકડ મેળમાં ચૂકવી દીધો, એટલે રોકડ મેળમાં ચૂકવ્યો એટલે જાય એટલે જમા નોંધ થઈ ગઈ છે, પરંતુ હજી બેંકમાંથી ચૂકવાણો નથી, એટલે બેંકમાં હજી ઉધાર બાકી આપણી બોલે છે. એટલે ઉધારના કોલમમાં લખાશે ₹3000. ત્યાર પછીનો ચોથો વ્યવહાર છે ₹2000નો ચેક 27/12 રોજ લખીને લેણદારને આપેલો, એટલે કે ચેક છે એ આપણે લેણદારને આપીએ છીએ, પરંતુ હજી સુધી આ ચેક બેંકમાં રજૂ થયેલો નથી, એટલે કે હજી સુધી એને પૈસા ચૂકવ્યા નથી. આપણે ચેક આપી દીધો પણ લેણદારે હજી સુધી એના પૈસા વસૂલ કર્યા નથી. તો એની વિગતમાં નોંધ લખીએ. ચોથો પોઈન્ટ, વ્યવહાર નંબર 4, લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. ₹2000 લખેલો છે પરંતુ હજી સુધી રજૂ થયેલો નથી, એટલે બેંક પાસબુકમાંથી હજી ઉધારેલ નથી, એટલે આપણે કરવો પડે ઉધાર ₹2000. ત્યાર પછીનો પાંચમો વ્યવહાર, બેંકે પાસબુકમાં વ્યાજના ₹80 જમા કરેલા છે પરંતુ રોકડ મેળમાં ઉધારેલ નથી. બેંકે પાસબુકમાં વ્યાજના જમા કર્યા છે ₹80, પણ હજી રોકડ મેળમાં ઉધાર્યા નથી. એનો અર્થ થયો બેંકે વ્યાજ આપને આપ્યું છે પરંતુ આપને હજી એની જાણ નથી, એટલે નોંધ થશે પાંચમા વ્યવહારની, બેંક વ્યાજ છે રોકડ મેળમાં નોંધેલું નથી. બેંક વ્યાજ છે પરંતુ રોકડ મેળમાં નોંધાયેલું નથી, રોકડ મેળમાં મળશે તો એની નોંધ આવક તરીકે ઉધાર બાજુ કરવાની રહેશે, એટલે આવશે ઉધારના કોલમમાં ₹80. ત્યાર પછીનો છઠ્ઠો મુદ્દો છે, બેંકે ₹100 બેંક ચાર્જીસના પાસબુકમાં ઉધારેલ છે જે રોકડ મેળમાં જમા કરેલ નથી. બેંક ચાર્જીસના ઉધારેલ છે એટલે કે બેંકે ખર્ચ વસૂલ કર્યો આપણી પાસેથી, એટલે બેંક ખાતામાં ઉધાર થઈ ગયા પરંતુ રોકડ મેળમાં જમા નથી થયા. તો રોકડ મેળમાં આપણે ખર્ચ ચૂકવીએ તો કરવો પડે જમા, એટલે નોંધ થશે જમાના કોલમમાં. વ્યવહાર નંબર 6, વિગતમાં લખાશે બેંક ચાર્જીસ જે રોકડ મેળમાં નોંધેલો નથી. રોકડ મેળમાં નથી નોંધ્યો એટલે રકમના કોલમમાં લખવાના રહેશે 100 જમાના કોલમમાં. હવે આપણે છે એ બધા જેટલા વ્યવહારો આપેલા છે એ વ્યવહારની નોંધ છે એ કરી લીધી. હવે જ્યારે બધા જ વ્યવહારની નોંધ થઈ જાય ત્યારબાદ આપણે છે એ જોવાનું કે ઉધાર બાજુનો સરવાળો વધુ છે કે જમા બાજુનો સરવાળો વધુ છે. જેવી રીતના આપણે ખાતું બંધ કરીએ છીએ એવી જ રીતના અહીંયા નોંધ કરવાની. તો અહીંયા છે એ જમા બાજુનો સરવાળો વધુ છે, 8000 + 6000 + 100 એટલે રકમ મળે 14100. 14100 માંથી ઉધાર બાજુની વિગતો બાદ કરતા જઈએ તો ઉધાર બાજુમાં કેટલા છે તો કે 5000, 3000, 2000 અને ₹80. જમા 14100 માંથી બાદ કરીએ તો આપને બાકી મળશે 4020. તો આ 4020 ઉપર છે એ આપણે રાઉન્ડ કરી દીધું, કારણ કે આ છે એ આપણે બાકી મળી છે, તફાવત મળ્યો છે. તો હવે આપણે જોવાનું શરૂઆત ક્યાંથી કરી છે, રોકડ મેળ મુજબ. તો જ્યારે જવાબ લખીએ ત્યારે એનાથી વિરુદ્ધ લખવાનું. રોકડ મેળ લખ્યું હોય તો અહીંયા લખવાનું પાસબુક. જો ઉધાર ઉપર પાસબુક હોય તો અહીંયા લખાય રોકડ મેળ. અહીંયા રોકડ મેળ છે એટલે લખાશે પાસબુક મુજબ. અહીંયા છે પાસબુક મુજબ ઉધારના ખાનાની બાકી મળી, તો તમને ખબર હોવી જોઈએ કે પાસબુક મુજબ ઉધાર બાકી એટલે શું થાય. તો પાસબુક મુજબ ઉધાર બાકી એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. અહીંયા છે એ તમારે વિગત યાદ રાખવી પડશે. પાસબુક મુજબ છે ઉધારના કોલમમાં મળી એનો અર્થ થયો ઉધાર બાકી. તો ઉધાર બાકી છે એને કહેવામાં આવશે બેંક ઓવરડ્રાફ્ટ. તો વિદ્યાર્થીઓ, સ્વાધ્યાય નંબર દાખલા નંબર 4 છે એ અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે 5મો દાખલો છે એનો અભ્યાસ કરશું. થેન્ક યુ.